દોસ્તો, આ એક ગુજરાતમાં બનેલી સત્ય ઘટનાની વાત છે। ઘરમાં આવેલી સુંદર વહુ સાથે સાસુ અને એમનો દીકરો એવું કૃત્ય કરે છે કે દીકરીની હાલત ખૂબ ખરાબ થઈ જાય છે। વાત એવી છે કે સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતી કાજલ કે જેમની ઉંમર માત્ર ને માત્ર 19 વર્ષની હતી। 19 વર્ષની ઉંમરે એમના માતા પિતા દ્વારા એમનું સગપણ નક્કી કરી નાખવામાં આવે છે અને એમને સાસરીએ વળાવી દેવામાં આવે છે। પરંતુ આ દીકરી સાથે એવી ઘટનાઓ 19 વર્ષની ઉંમરે બને છે કે જે બીજા એક પણ દીકરી સાથે ન બને એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ। આ સ્ટોરીમાં આગળ વધીએ તે પહેલાં દોસ્તો, કઠણ હૃદયવાળા વ્યક્તિઓ જ આ સ્ટોરી સાંભળશે, માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા સરસ મજાની પ્રેરણાદાયક અને સમાજ ઉપયોગી વાર્તાઓ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ। વાત એવી છે કે પંકજભાઈ અને રમીલાબેન બંને દંપતી જે છે પોતે ગામડામાં રહેતું હતું। આ પંકજભાઈ અને રમીલાબેનની એક દીકરી જે કાજલ હતી। કાજલ ભણવામાં પણ ખૂબ હોશિયાર હતી, એટલે એમના માતા પિતાને એવું થયું કે એમને ભણવા માટે ખૂબ સારી એવી લાઈન લેવડાવીશું। કાજલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી, પરંતુ એમના માતા પિતા એવું ઈચ્છતા હતા કે આ શહેરમાં રહીને દીકરી એકલી ભણે એ આપણને ક્યારેય ન પોસાય, એટલે તે ડૉક્ટર બનવાનું માંડી વાળે છે અને એમનું ભણતર અધૂરું જ છોડાવી દે છે। વાત એવી છે કે આ દીકરી ભણતર તો છોડી દે છે પિતાની વાત માનીને, પરંતુ હવે પિતાને એવું કહેવાય કે પંકજભાઈને લગ્નની ઉતાવળ થઈ જાય છે। એમને એમ થાય છે કે હવે દીકરીને વળાવી દેવી જોઈએ, પરંતુ દીકરીની ઉંમર તો 19 વર્ષની હતી, એની સામે પણ એમના પિતા જોતા નથી। દીકરીનું સગપણ નક્કી કરે છે, એક પછી એક માગાઓ આવે છે, પરંતુ વાત એવી હતી કે જ્યારે આ દીકરી જે છે કોલેજના અભ્યાસ માટે જાય છે, કોલેજમાં એમને ડૉક્ટરની લાઈન તો ન લેવા દીધી, પરંતુ આ દીકરીની તીવ્ર ઈચ્છા હતી, એટલે સગપણ નક્કી થાય એ પહેલાં તે હવે એવું કહેવાય કે કોલેજમાં અભ્યાસ કરવા માટે જાય છે। પરંતુ કોલેજમાં તો હવે એવું કલ્ચર હોય છે કે દીકરા દીકરીઓ એક સાથે મળીને કેટલાક લોકો પ્રોજેક્ટ વર્ક કરવાનું હોય। આ દીકરી તો એવી હતી પણ નહીં કે જેમને ખરાબ નજરે સમાજ જોવે, પરંતુ આ દીકરી ખૂબ સંસ્કારી દીકરી હતી। પરંતુ એમનો ભાઈ જે છે એમને આ કેટલાક દીકરાઓ સાથે જોઈ જાય છે અને ઘરે જઈને ફરિયાદ કરે છે, તો દીકરીનું જે કાંઈ પણ કરે છે એમના પિતા એ તમે પણ ચોંકી જશો। દીકરીને ભણવામાંથી તો ઉઠાડી લે છે, પરંતુ હવે એમનું સગપણ નક્કી કરવામાં પણ ઉતાવળ રાખે છે। વાત એવી છે કે ઉતાવળમાં તે એવા છોકરા સાથે એમની દીકરીને પરણાવી દે છે કે જે છોકરો સહેજ પણ સંસ્કારી નહોતો, પરંતુ પૈસા એમની પાસે ખૂબ હતા। પૈસાની આડમાં પાગલ થયેલા એમના માતા પિતા હવે કાજલનું પણ વિચારતા નથી। કાજલ એમના માતા પિતાને માન આપીને તેઓ સાસરીએ પણ જાય છે, એમના લગ્ન પણ થાય છે, અને પછીની જે ઘટનાઓ છે એ ચોંકાવનારી છે। લગ્નને 1 મહિના સુધી તો બધું જ બરાબર રીતે ચાલી રહ્યું હતું, એમને કાંઈ પણ પ્રોબ્લેમ આવી રહ્યો નહોતો, પરંતુ 1 મહિના પછી એમના દીકરાએ, એટલે કે આ સાસુ જે છે એમના દીકરાએ અને એમની આ કાજલની સાસુએ રંગ દેખાડવાનું ચાલુ કર્યું। રંગ એવો દેખાડ્યો કે જ્યારે આ દીકરી જે છે, જે પારકા ઘરેથી આવેલી કહેવાય, 2 કુળને તારનારી આ દીકરી છે, એ સાસરીએ જ્યારે આવે છે ત્યારે હવે એમની પાસેથી એટલું કામ કરાવવામાં આવે છે કે જે દીકરી હવે થાકી જાય છે। દિવસો ખૂબ વીતતા જાય છે। હવે એમને થતું હતું કે આ એક દિવસ સારું થઈ જશે, પરંતુ સારું તો થતું નથી, પરંતુ આ દિવસે ને દિવસે આ ઘટના જે છે એમની સાથે વધારેમાં વધારે ભયંકર સ્વરૂપ ધારણ કરી રહી હતી। એવા સમયે આ દીકરીને એમની સાસુ દ્વારા ખૂબ હેરાન કરવામાં આવતી હતી, માનસિક રીતે ટોર્ચરિંગ કરવામાં આવતું હતું, તો શારીરિક રીતે પણ ઈજા પહોંચાડવામાં આવી હતી। આજની જાણ દીકરીએ એમના પિયર પક્ષમાં કરી, એટલે કે એમના મમ્મી પપ્પાને કરી, તો એમણે કહ્યું કે દીકરી, આપણા આવું ચાલી શકે, આવું આપણે સહન કરવું પડે। સમાજના ડરે તેઓ દીકરીને આવું સમજાવીને પાછી મોકલી દે છે, પરંતુ વાત એવી હતી કે દીકરીએ એ સ્વરૂપ ધારણ કરી લીધું। દીકરીની સાથે એટલું શારીરિક અને માનસિક રીતે એવું કૃત્ય એમની સાસુ અને એમના દીકરા દ્વારા કરવામાં આવ્યું કે દીકરી આ દુનિયા છોડીને ચાલી ગઈ। એમના માતા પિતાને પછી રિયલાઇઝ થયું કે એમની સાથે જે થયું, એમની દીકરી સાથે જે થયું, સમાજની ભોગે આવું ક્યારેય પણ ન કરવું જોઈએ। માટે દોસ્તો, આ વિડીયો અને આ પ્રેરણાદાયક વાર્તા સમાજના ડરથી ડરનારા માતા પિતાઓ સુધી જરૂરથી પહોંચાડજો। આખરે દીકરીનું પહેલાં વિચારજો, નહીં કે સમાજનું। તમારું આ વિશે શું કહેવું છે? આ દીકરી સાથે, દીકરી કાજલ સાથે બનેલી ઘટના વિશે આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને આવા ને આવા રસપ્રદ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવા માટે, સમાજ ઉપયોગી વાર્તાઓ સાંભળવા માટે આ વિડીયોને એક લાઇક કરી દેજો। તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે, પરિવાર સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા। અને આ વિડીયોને હવે અમારી જવાબદારી બનાવવાની પૂર્ણ થઈ છે। અમે તો આ મેસેજ તમારા સુધી પહોંચાડ્યો છે, પરંતુ હવે આગળ જેટલા લોકો સુધી શેર થઈ શકે એ જવાબદારી હવે તમારા હાથમાં છે। માટે વિડીયોને ખૂબ શેર કરજો, અને આવા જ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા વિડીયોઝ મળતા રહે। અને હા,
બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને જેનાથી નોટિફિકેશન મળતી રહે. ધન્યવાદ.